પેટા જાતિ વર્ગીકરણના ચુકાદા સામે ભારત બંધના એલાનનું પંચમહાલ જિલ્લાના આદિવાસીઓએ સમર્થન કર્યું છે। મોરવા હડફ તાલુકાના મોરા ગામમાં લોકોએ સજ્જડ બંધ પાડ્યું। વહેલી સવારથી જ ગામની દુકાનો બંધ જોવા મળી। આદિવાસી સમાજના લોકોએ બંધને ટેકો આપતા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। भारत देशना माननीय सुप्रीम कोर्ट द्वारा जे एससी અને એસટી સમાજના જે કોટામાં વર્ગીકરણ કરવા માટેની જે સત્તા રાજ્ય સરકારને સોંપવામાં આવી અને એના વિરોધમાં જે એસસી અને એસટી સમાજના જે સંગઠનોએ 21 તારીખનો જે ભારત બંધનું જે એલાન આપવામાં આવ્યું છે અને એ એલાનના અનુસંધાને અહીંયા મોરા ગામના જે વેપારીઓ છે એમણે સ્વયંભૂ બંધ પાળીને આ બંધને સમર્થન કરેલ છે અને એ બદલ એમનો પણ આભાર માની અને સમસ્ત આદિવાસી સમાજના જે નેતાઓએ પણ આમાં સમર્થન કરેલ છે એમનો પણ આભાર છે અને આ બંધને ખૂબ સારો એવો પ્રસિદ્ધ મોરવા હડફ તાલુકાની અંદર મોરા ગામે વેપારીઓ દ્વારા સ્વયંભૂ રાખી અને ભારત બંધના એલાનને સમર્થન જાહેર કરેલું છે અને આના ભાગરૂપે આદિવાસી સમાજ દ્વારા પણ આજે આગેવાનો અને ભાઈઓ તમામ ભારત બંધના સમર્થનમાં પણ જાહેર સમર્થન જાહેર કરીને આ જે અહીંયા આવ્યા છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે વર્ગીકરણ માટેનો જે કોટા માટેનો એના વિરોધની અંદર આજે સમગ્ર ભારત બંધ છે તેમાં પણ આજે મોરા પણ સજ્જડ બંધ ગામના મોરવા હડફ તાલુકાના મોરા ગામના જે વેપારીઓએ અમને સ્વયંભૂ સમર્થન આપી અને અમારું માન વધાર્યું છે। આજુબાજુમાં એસટી વસ્તી હોવાથી આ લોકોએ ખૂબ અમને માન વધાર્યું એ બદલ અહીંના વેપારી વર્ગનો પણ અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને વિવિધ સંગઠનો દ્વારા જે જાહેરાત કરી છે એમાં ભારત બંધના સમર્થનને અમે પૂરેપૂરું